Very good morning to all. Myself, Dixit S. Tandel, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભબુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન સબ્જેક્ટ જે ફોર્થ સેમની અંદર આવે છે કે જેનો સબ્જેક્ટ કોડ છે 3341904. ઓકે, તો એની અંદર આજે આપણે યુનિટ 1 ફંડામેન્ટલ ઓફ કેડ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એની જરૂર કેમ પડે છે? ઓકે, તો અત્યાર સુધી જે આપણે સબ્જેક્ટ ભણ્યા છે, ઓકે, તો એની અંદર તમે જે કામ કર્યું છે, ધારો કે એમડીની અંદર, બીઈડીની અંદર, ઓકે, તો એની અંદર તમે ડ્રોઈંગ જે છે એ ડ્રોઈંગ તમે તમારી સીટની અંદર હાથથી બનાવતા હતા. ઓકે, તો જે ડ્રોઈંગ તમે બનાવો છો એ ડ્રોઈંગને સાચવવામાં પણ તકલીફ પડે છે. સમય જતાં એના જે પેજ છે એ પેજ ખરાબ થઈ જાય છે. ઓકે, તો એ બધી જે અગવડ ઊભી થાય છે, તો એ બધી જે અગવડ ઊભી થાય છે એ અગવડને આપણે સોલ્વ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો. ઓકે, તો કોઈ પણ ડિઝાઇન કરીએ છીએ આપણે, તો ડિઝાઇનની રચના કે ડિઝાઇનની અંદર જે ફેરફાર થાય છે કે ડિઝાઇનની અંદર જે ફેરફાર કરીને એનું જે એનાલિસિસ કરવામાં આવે છે, તો એની અંદર કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન આ રીતના કામ કરે છે. કોમ્પ્યુટરની અંદર ડિઝાઇન કરવાની, ડિઝાઇનની અંદર કંઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય, અને ફેરફાર કરીને એની અંદર કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કે એનાલિસિસ કરવું હોય તો એની અંદર પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. એટલે એને આપણે કહી શકીએ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ફંડામેન્ટલ ઓફ કેડ યુનિટ 1. તો ડેફિનેશન અને કોન્સેપ્ટ ઓફ કેડ. તો ડેફિનેશનની આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે, તો એની અંદર બે પ્રકાર હોય છે કે તમે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનની અંદર તમે ડિઝાઇન કરી શકો, અને ડિઝાઇન થયેલો પાર્ટ, ડિઝાઇન થયેલો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને તમે મેન્યુફેક્ચરિંગ કરવા માટે કેમનો ઉપયોગ કરી શકો. એટલે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અને કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનની. ઓકે, તો કોઈપણ ડિઝાઇનની રચના, ફેરફાર અને વિશ્લેષણમાં કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ એટલે કેડ. ઓકે, કોઈપણ ડિઝાઇનની રચના, ફેરફાર અને વિશ્લેષણમાં કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ એટલે કેડ. ઓકે, computer design, it can be defined as use of computer system assist in creation, modification analysis and optimization of design. એટલે કોઈ પણ ડિઝાઇનની અંદર ક્રિએશન કરવું હોય, ફેરફાર કરવો હોય, ઓકે, એની અંદર કોઈ પ્રકારનું મોડિફિકેશન કરવું હોય અથવા કોઈ એનાલિસિસ કરવું હોય, તો એના માટે જે કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ થાય તો એને કહેવામાં આવે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. ઓકે, અને આ જે ડિઝાઇન તમે બનાવી છે, હવે જે ડિઝાઇન તમે બનાવી છે એ ડિઝાઇનનું તમારે પ્રોડક્શન કરવું હોય તો તમારું જે કોમ્પ્યુટર એડેડ જે ડિઝાઇન છે એ સોફ્ટવેરને તમે કોઈ મશીન સાથે જોડી દો. ઓકે, તો એના અંદરથી તમે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનો ઉપયોગ તમે કરી શકો. એટલે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગની વ્યાખ્યા તમારે જોવી હોય તો કોમ્પ્યુટરના પ્રત્યક્ષ કે પરોક્ષ, કોમ્પ્યુટરનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્પાદન સ્ત્રોત સાથેના સંકલન વડે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું આયોજન અને નિયંત્રણ. ઓકે, સિમ્પલ ભાષામાં કેવું હોય તો કોમ્પ્યુટરની ઉપયોગ કરીને કોઈપણ ઓબ્જેક્ટ અથવા કોઈપણ પ્રોડક્ટનું પ્રોડક્શન મેળવવું એટલે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. ઓકે, જે તમને એક્ઝામમાં કોઈ વાર પૂછાય છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એનું ફૂલ ફોર્મ
અથવા કેડનું ફૂલ ફોર્મ. કેમ અને કેડનું ફૂલ ફોર્મ પૂછાય તો તમારે જવાબમાં લખવાનું છે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એટલે કેમ અને કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે કેડ. ઓકે, નેક્સ્ટ તો નીડ ઓફ કેડ. બરાબર, તો નીડ ફોર કેડ, કેડની આપણને જરૂર કેમ પડે છે. ઓકે, તો કોઈ ડિઝાઇનર છે એ ડિઝાઇનરની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. ડિઝાઇનર હોય તો એ ડિઝાઇનરની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. કેવી રીતે? તો જેમ આપણે ડિઝાઇન પ્રોસેસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ સમજીએ તેના ઉપરથી આપણે કહી શકીએ કે ડિઝાઇન પ્રોડક્ટને જો 3Dમાં જોઈ શકે, બરાબર, ડિઝાઇન પ્રોડક્ટ જો આપણે 3Dમાં જોઈ શકીએ તો એના માટે આપણને ઓટોકેડ આવડવું જરૂરી છે. ઓકે, જેની મદદથી આપણને ખબર પડે છે કે આપણો જે એકચ્યુઅલ ઓબ્જેક્ટ છે આ રીતના બનશે. ઓકે, બીજું કે પ્રોડક્ટની એસેમ્બલી અને સબ એસેમ્બલીની જે ડ્રોઈંગ છે એ પણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. ઓકે, જેના દ્વારા કોઈપણ પ્રોડક્ટનું આપણે વિશ્લેષણ કરવું હોય, કોઈના ઉપર ડ્રાફ્ટિંગ કરવું હોય તો આપણે એ સહેલાઈથી કરી શકીએ છીએ. ઓકે, આથી કોઈપણ જે ડિઝાઇન છે એ ડિઝાઇનની કિંમત અને સમયમાં ઘટાડો થાય. ઓકે, ઇટ મીન્સ કે સમયનો બચાવ થાય. કોઈ પણ પ્રોજેક્ટ બને ને પ્રોજેક્ટની અંદર જે સમય છે એ સમયનો બચાવ થાય, શોર્ટર ધ લીડ ટાઈમ્સ. ઓકે, બીજું છે કે ડિઝાઇનની ગુણવત્તામાં વધારો કરવો. તો ડિઝાઇનની ગુણવત્તામાં વધારો કેવી રીતે થઈ શકે? તો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ દ્વારા વધારે સારી રીતે એનાલિસિસ કરી શકો. બરાબર, અને બીજું કે કોમ્પ્યુટરનો તમે ઉપયોગ કરો છો એટલે વધારે પ્રમાણમાં તમને ઓપ્શન પણ મળી રહે છે. ઓકે, કોઈ ધારો કે કોઈ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું તમારે એનાલિસિસ કરવું હોય તો ઓબ્જેક્ટની અંદર કયા પ્રકારના સ્ટ્રેસ લાગે છે, કયા પ્રકારનું મોશન થશે, તો ઓકે, તો એ બધા જે એનાલિસિસ થાય છે એ તમે એનાલિસિસ કરી શકો છો. ઓકે, બીજું કે ડિઝાઇનની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો એ ભૂલને ઓછી કરી, બરાબર, એટલે ભૂલને સુધારીને એની અંદર કરેક્શન કરીને તમે વધારે પાછી ચોકસાઈપૂર્વક તમે ડિઝાઇન બનાવી શકો છો. ઓકે, જેનાથી ડિઝાઇનની જે ગુણવત્તા છે એમાં વધારો થાય. ઓકે, ઓકે, ડિઝાઇનની જે ગુણવત્તા છે એની અંદર વધારો થશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો માહિતી સંચારમાં વધારો થાય. ઓકે, માહિતી સંચારમાં એટલે ઇન્ફોર્મેશન. બરાબર, તો માહિતી સંચારમાં વધારો કેવી રીતના થાય? તો તમે કેડ સિસ્ટમનો ઉપયોગ કરો છો, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનનો તમે ઉપયોગ કરો છો તો એનાથી તમે સારી ગુણવત્તાવાળું ડ્રોઈંગ બનાવી શકો છો, જે ડિઝાઇનના ડોક્યુમેન્ટેશનમાં અને ડ્રોઈંગના સ્ટાન્ડર્ડાઇઝેશનમાં વધારો કરે છે. ઓકે, અને એ જે તમે ફાઇલ બનાવો છો ઓટોકેડની અંદર એ ફાઇલને તમે સેવ કરી શકો છો. ઓકે, કોમ્પ્યુટરની મેમરીઝમાં, અને મેમરીઝમાં સેવ કરવાથી તમે સિમ્પલ તમે વાત કરું છું. ઓકે, અત્યારે તમે સીટ બનાવો છો એમડી અને બીઈડીની અંદર, તો એ સીટને તમારે બનાવીને રાખવા માટે કોઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે ફાઇલની અંદર એને પંચિંગ કરો છો, એટલે ફાઇલની અંદર પંચિંગ કરો છો. તો હવે એ ફાઇલ તમે જે પંચિંગ કરેલી છે એ પંચિંગ કરેલી ફાઇલને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો તમારે કુરિયર કરવું પડે, અથવા તો તમારે ઓકે, જો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરો તેની વાત કરું છું, કુરિયર કરવું પડશે, અથવા તો તમારે જાતે જઈને એ ફાઇલને એક જગ્યાએથી જે જગ્યાએ જરૂર છે તે જગ્યાએ તમારે પહોંચાડવી પડે છે. ઓકે, એટલે ટ્રાવેલિંગ તમારે કરવું પડે છે, એટલે સમયનો બગાડો થાય છે. પણ જો તમે કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરો છો, ઓકે, જો તમે કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરો છો ઇટ મીન્સ કે તમારો સમય બચે છે. બીજું કે તમે જે ફાઇલ બનાવેલી છે એ ફાઇલને તમે તમારા કોમ્પ્યુટરની મેમરીમાં સેવ કરી શકો છો, અને સેવ થયેલા જે ડેટા છે એ ડેટાને તમે ઈમેલ દ્વારા ઓકે સેન્ડ કરી શકો છો. ઓકે, જ્યારે તમે કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરો તો ઓકે, તો આ રીતના માહિતી જે સંચાર છે એની અંદર ઇન્ફોર્મેશનનું જે આપ લે છે એની અંદર વધારો થાય છે. ઓકે,
નેક્સ્ટ આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ માટેના જે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે, ઓકે, મેન્યુફેક્ચરિંગ માટેનો જે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે કે આપણે માસ પ્રોડક્શન કરવું હોય તો એના માટે એક જ સરખા જોબનું આપણે વારે ઘડીએ પ્રોડક્શન કરવું હોય તો એની અંદર તમે કરી શકો છો. બીજું કે પ્રોડક્ટની ડિઝાઇન સાયકલમાં ઉત્પાદન પ્રક્રિયાને યોગ્ય રીતે અને ઝડપી પૂરી કરવા માટે, ઓકે, જે માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે પ્રોડક્ટની ડિઝાઇન સાયકલમાં, એટલે પ્રોડક્ટની અંદર જે ડિઝાઇન કરવાની છે એ ડિઝાઇન અને ડિઝાઇન કરેલો જે પ્રોડક્ટ છે એની પ્રોડક્ટિવિટી કરવાની છે, ઉત્પાદન કરવાનું છે, તો ઇઝીલી આપણને અવેલેબલ મળી રહે છે. ઓકે, જે માટે મેન્યુફેક્ચરિંગ ડેટાને આપણે ડેટાબેઝની અંદર નાખવામાં આવે છે અને આ ડેટાબેઝ કમ્પ્યુટર દ્વારા ઝડપથી બનાવી શકાય છે. ઓકે ઓકે સો આ તો આપણી વાત થઈ નીડ્સ ઓફ કેડની. ઓકે, તો એની સાથે સાથે આપણે બીજા પણ જોઈએ છે કે એડવાન્ટેજીસ ઓફ કેડ, કે કેડના જે એડવાન્ટેજીસ છે એ કયા કયા છે. ઓકે, તો ફ્લેક્સિબિલિટી ઇન ડિઝાઇન એન્ડ ચેન્જ એન્ડ ઓટો સ્પેસિફિકેશન ચેક ધ ફીચર્સ. ઓકે, આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ડિઝાઇનની અંદર ફ્લેક્સિબિલિટી લાવે છે, ડિઝાઇનની અંદર ફેરફાર કરી શકાય છે અને ઇઝીલી એને ચેક પણ કરી શકાય છે. બીજું કે શોર્ટર લીડ ટાઈમ, એટલે લીડ ટાઈમ જે છે એની અંદર ડ્રોઈંગ કે ડિઝાઇન માટે લાગતા સમયમાં ઘણો બચાવ કરે છે લીડ ટાઈમ. રિડ્યુસ ધ એન્જિનિયરિંગ પર્સનલ રિક્વાયરમેન્ટ, એટલે જે એન્જિનિયરિંગની અંદર જે જરૂર છે ડિઝાઇનની એકરૂપતા, ચોકસાઈ અને ગુણવત્તામાં વધારો કરવા માટે. ઓકે, ટેકનિકલ કર્મચારીની ઓછી જરૂરિયાત રહે એના માટે. કસ્ટમર મોડિફિકેશન કેશિયર ટુ મેક, એટલે કસ્ટમરને જે પ્રકારનો જોબ જોઈએ છે, જે પ્રકારની મોડિફિકેશન જોઈએ છે એ ઇઝીલી આપણે કરી શકીએ. ઓકે, મિનિમાઇઝ ધ ટ્રાન્સક્રિપ્શન એરર, જે એરર ઊભી થાય છે એ એરરને આપણે ઓછી કરી શકીએ. તૈયાર થયેલ ડ્રોઈંગ કે ડિઝાઇનમાં સહેલાઈથી સુધારો કરી શકાય. ઓકે, ઇમ્પ્રૂવ ધ એક્યુરેસી ઓફ ડિઝાઇન. નેક્સ્ટ છે આયોજન ક્ષમતા અને ઉત્પાદનમાં વધારો કરવા. એનાલિસિસ રિકોગ્નિશન કમ્પોનન્ટ ઓફ ઇન્ટરેક્શન, એટલે કોઈપણ જગ્યાએ જેનું એનાલિસિસ કરવું હોય એના હાથે જેનો જે ભાગ છે એને ઇન્ટરેક્શન કરવામાં આવે છે. ઓકે, તો આ તો એનાથી આ ફાયદા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના જોઈશું ફંક્શનલ એરિયા ઓફ કેડ, જે ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.